સુરતના ડિંડોલીમાં વકીલને માર મારવાના કેસમાં હાઈકોર્ટની કાર્યવાહી। હાઈકોર્ટે પીઆઈ એચ.જે. સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે। વકીલ હિરેન નાઈને પીઆઈ એચ.જે. સોલંકીએ લાત મારી હતી। ઓફિસથી ઘરે જઈ રહેલા વકીલ હિરેન નાઈ સાથે પીઆઈ એચ.જે. સોલંકીને માથાકૂટ થતા મામલો બીચક્યો હતો। સીસીટીવીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની દાદાગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી સામે વકીલે ફરિયાદ નોંધાવી હતી। નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ અને પીસીઆર વેનમાંથી ઉતરીને વકીલને લાત મારી હતી। 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો। એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા। તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું। કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું, મા બેન સામેની ગાળો બોલી છે। શા માટે આવું એમને કર્યું તમને? સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે। અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને, અમારા એસડીબીઆઈના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દી ને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે। એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે। એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે। તો સુરતની આ ઘટના કે જ્યાં ડિંડોલીમાં વકીલને માર મારવામાં કેસમાં હાઈકોર્ટે કાર્યવાહી કરી છે। હાઈકોર્ટે પીઆઈ એચ.જે. સોલંકીને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વકીલ હિરેન નાઈને પીઆઈ એચ.જે. સોલંકીએ લાત મારી હતી। કયા કારણોથી લાત મારી તે વિશે હજુ સુધી કોઈ જ માહિતી સામે નથી આવી। ઓફિસથી ઘરે જઈ રહેલા વકીલ હિરેન નાઈ સાથે પીઆઈ એચ.જે. સોલંકીને કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને આખો મામલો બીચક્યો હતો। પીસીઆર વાનમાં આવ્યા હતા અને ત્યારબાદ જે વકીલ ઘરે જઈ રહ્યા હતા તેને લાત મારવામાં આવી હતી। આખા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા।